ખાતે આરએસએસ દ્વારા આરોગ્યવર્ધક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શિહોરી શાખા દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત આરોગ્યવર્ધક ઉકાળાના નિઃશુલ્ક વિતરણનો સેવાભાવી કાર્યક્રમ યોજાયો હતો। શિહોરી 4 રસ્તા ખાતે શ્રી જલારામ પ્રોવિઝન સ્ટોર પાસે યોજાયેલા કાર્યક્રમમાં દાતાશ્રીઓના સહયોગથી આયુર્વેદિક ગુણોથી ભરપૂર ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા અને સેવા ભાવનાનો સંદેશ પહોંચાડવાનો હતો। આ પ્રસંગે ગણપતલાલ પ્રજાપતિ, શિહોરી વેપારી એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ ઠક્કર, શૈલેષસિંહ ડાભી, વિપુલ દેસાઈ, લખાભાઈ દરજી તેમજ યુવા અગ્રણી ભરતસિંહ ભટ્ટેસરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનો દ્વારા પણ ઉકાળાનો સ્વાદ લઈ આયોજકોના સેવા કાર્યને બિરદાવવામાં આવ્યું હતું। યુવા અગ્રણી ભરતસિંહ ભટ્ટેસરિયાએ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આવા આરોગ્યવર્ધક ઉકાળાના આયોજન અંગે સંઘના આયોજક ગણપતલાલ પ્રજાપતિ સાથે ચર્ચા કરી હતી। કાર્યક્રમ દરમિયાન શિહોરી વિસ્તારના વેપારીઓ, ગ્રામજનો તેમજ રસ્તેથી પસાર થતા અનેક નાગરિકોએ ઉકાળાનો લાભ લીધો હતો। સ્વયંસેવકોએ વ્યવસ્થિત આયોજન સાથે સૌને ઉકાળાનું વિતરણ કરી સમાજ સેવાનો સંદેશ આપ્યો હતો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સમયાંતરે સામાજિક અને જનકલ્યાણને લગતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। શિહોરી ખાતે યોજાયેલા કાર્યક્રમ પણ સેવાભાવ અને જનજાગૃતિનું એક ઉદાહરણ બન્યો હતો। અહેવાલ 24 ન્યૂઝ નેટવર્ક। સ્વાભાવિક છે, નાનો મોટો રોગચાળો પણ આવે અને રોગચાળા સાથે લોકોને અલગ અલગ પ્રકારના ઇન્ફેક્શન પણ થતા હોય, પણ આજે શિહોરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા લોકોના આરોગ્યની ચિંતા કરી સાથે અમારું વેપારી એસોસિએશન પણ ખરું, વેપારી એસોસિએશનના પ્રમુખ પણ, તો અલગ અલગ આયુર્વેદિક વસ્તુઓ નાખી અને લગભગ 101 લીટર ઉકાળો એમણે બનાવ્યો છે અને આવતા જતા બધા જ નાગરિકો રસ્તા ઉપર આ એમનું કાઉન્ટર રાખ્યું છે, એટલે જેટલા લોકો અમારા સંઘના કાર્યકર્તા અને વેપારી મિત્રો એ પણ આ ઉકાળો લીધો। અલગ અલગ પ્રકારની ઘણી બધી આયુર્વેદિક વસ્તુઓ હતી। અમારા સંઘના કાર્યકર ગણપતલાલને અને વેપારી પ્રમુખ શૈલેષભાઈ બંને મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। બધાની વિનંતી પણ છે વેપારી મિત્રોને કે આવો ખૂબ સારો લાભ આપણને સેવા આપે છે, તો આપણે બધા આયુર્વેદિક ઉકાળાનો લાભ લઈએ।